રામ મંદિરનું આમંત્રણ અસ્વીકાર કરી ઘરમાં ઘેરાઈ કોંગ્રેસ તો કોંગ્રેસના નિર્ણયને કોંગ્રેસના જ નેતાઓએ વખોડ્યો છે। ગુજરાત કોંગ્રેસના નેતાઓએ નારાજગી વ્યક્ત કરી છે। અર્જુન મોઢવાડિયા અમરીશ ચડ્ડરે નિર્ણયને અયોગ્ય ગણાવ્યો છે। આવા રાજકીય નિર્ણયોથી દૂર રહેવું જોઈએ એવું નિવેદન અર્જુન મોઢવાડિયાએ આપ્યું છે। તો પૂર્વ ધારાસભ્ય અમરીશ ચડ્ડરે નારાજગી વ્યક્ત કરી છે। નવનિર્મિત મંદિર પ્રત્યે લોકોની શ્રદ્ધા જોડાયેલી છે તો લોકો લાગણીને દિલથી માનવું જોઈએ, માન આપવું જોઈએ। આવા નિવેદનો કાર્યકર્તાઓને નિરાશા અપાવી રહ્યા છે તેવું અમરીશ ચડ્ડરે કહ્યું છે। કોંગ્રેસના નેતાઓએ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં સામેલ થવા ઇનકાર કર્યો છે। સોનિયા ગાંધી, મલ્લિકાર્જુન ખડગે, અધીર રંજન ચૌધરીને આમંત્રણ આપવામાં આવ્યું હતું, પરંતુ તેમણે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં હાજરી ન આપવાનું કહ્યું છે। તો કોંગ્રેસના જ નેતાઓએ કોંગ્રેસના નેતાઓ પર હાઈકમાન્ડના નેતાઓ પર આક્ષેપ કર્યા છે। રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાને લઈને તેમને આમંત્રણ આપવામાં આવ્યું હતું। સોનિયા ગાંધી, રાહુલ ગાંધી, મલ્લિકાર્જુન ખડગેને આમંત્રણ આપવામાં આવ્યું હતું, જો કે તેમણે ત્યાં જવાનો ઇનકાર કરી દેતા કોંગ્રેસના અન્ય નેતાઓમાં નારાજગી જોવા મળી રહી છે। તો અમરીશ ચડ્ડરે પણ નિવેદન આપ્યું છે। તેમણે કહ્યું છે કે આવા નિવેદનોથી દૂર રહેવું જોઈએ, રાજકારણ આવા મુદ્દાઓને લઈને ન કરવું જોઈએ જ્યાં કરોડો લોકોની આસ્થા જોડાયેલી છે। તો જ્યાં કરોડો લોકોની આસ્થા જોડાયેલી છે તેને દિલથી માન આપવું જોઈએ તેવું અમરીશ ચડ્ડરે કહ્યું છે। આ સાથે તેમણે ટ્વિટર પર લખ્યું છે, જય શ્રી રામ। તો દેશમાં લાખો લોકો રામની પૂજા કરે છે, તેવામાં પ્રાણ પ્રતિષ્ઠા યોજાવા જઈ રહી છે। ભવ્યાતિભવ્ય કાર્યક્રમ યોજાવાનો છે। 22 જાન્યુઆરી આ કાર્યક્રમ ઉજવાઈ રહ્યો છે। આખા દેશ દુનિયામાં ઉત્સાહનો માહોલ જે દિવસે જોવા મળશે, ત્યારે કોંગ્રેસને પણ પ્રાણ પ્રતિષ્ઠામાં હાજર રહેવા માટે આમંત્રણ આપવામાં આવ્યું હતું, ત્યારે આમંત્રણને અસ્વીકાર કરતી આ કોંગ્રેસ જોવા મળી રહી છે।